આપણે અહીંયા આગળ નિષ્પાદન કરીએ, સિદ્ધને રહીએ કંગાલ, સંતો સિદ્ધને રહીએ કંગાલ. જ્યારે મળ્યો મહા મોટો માલ, હવે કેટલો મોટો માલ મળ્યો છે એ આપણને ખબર કે ભગવાન અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ એ સાક્ષાત આ પૃથ્વી પર આવ્યા ને એ આપણને મળ્યા, આપણા જેવા થયા અને આપણે આમની સાથે રમ્યા, હળ્યા, કર્યા, આપણા ઘરે આવ્યા, આપણા બધાનો એમના દર્શન સ્પર્શનો લાભ થયો. આ કેટલો મોટો લાભ થયો કે એ વસ્તુને મળવી આપણે સહેજ વસ્તુ છે. આ દુનિયાના માણસને મળાતું નથી, એની પાસે જઈને વાત પણ થઈ શકતી નથી. પછી તો એને ક્યાં બીજું મળવાનું હોય? બહુ દૂર સુધી આપણે બેસી રહીએ તોય પણ એ કેટલો મહિમા સમજીએ કે હો હું રાષ્ટ્રપતિની સભામાં જઈ આવ્યો, પણ ગયો હોય તો મહિલ બેહાડ્યા હોય અને પોલીસવાળા કેટલા આગું પાછું કરે. એટલે કહેવાનું શું છે કે તોય પણ આપણે એક મહિમા છે કે એમની સભામાં જઈએ અને આનંદને કેફ ફરતે ત્યારે નિષ્પાદન છે કે આ પ્રમાણે આપણે મોટો માલ મળી ગયો કે ભગવાન શ્રીજી મહારાજ આ પૃથ્વી પર મનુષ્ય રૂપે આવ્યા અને એમના ધારક સંત એનો આપણને ભેટો પણ થયો. કે યોગીજી મહારાજને આપણે મળ્યા છે, અડ્યા છે, બધા નાના બાળકો, મોટા, નાના મોટા બધા કેટલા મળ્યા અને કેટલું સુખ ને કેટલો આનંદ આપણને આપ્યો. હવે એની મહત્તા સમજાય તો એ કંઈ સામાન્ય વાત છે? દેખાય છે આપણા જેવા, રાષ્ટ્રપતિ આપણા જેવા માણસ છે, વડાપ્રધાને વાજપેયી આવ્યા હતા કાલે, એમાં આપણા જેવા જ છે, એમાં બધું શું દેખાય? પણ એનામાં એટલો પ્રતાપ આવી ગયો, એનામાં એટલી સત્તા આવી ગઈ કે આજે દેશનો મહાન વડાપ્રધાન, દેશના એક રાષ્ટ્રપતિ છે. એટલે એની મહત્તા સમજીએ એટલે આપણને એનો કેફ રહે, આનંદ રહે, બીજું રહે. એમ આ ભગવાનનો જો પણ આપણને એવો કેફ હોય કે હો ભગવાન સાક્ષાત આપણને આ દેહે કરીને એમનું જ્ઞાન થયું, એમનો આશરો થયો, એવા સંત મળ્યા, કેટલું બધું આપણે થાય. એટલે કંગાલપણું ના રહે એમ કે હવે મને આ રહી ગયું, મને આ હોદ્દો મળ્યો ના મળ્યો, આ પૈસા ટકા મળ્યા કે ના મળ્યા, અને આ દુનિયાનો વૈભવ મળ્યો કે ના મળ્યો, એની ચિંતા ના રહે કે મળ્યું કે ના મળ્યું. પણ આ વસ્તુ મળી છે, કંઈક મહાન વસ્તુ છે, એ જીવમાં જો દ્રઢ થઈ જાય તો કંગાલપણું ન રહે. આપણે કંગાલપણું રહે છે કે માણસ ગરીબ હોય ને કે મને ખાવાનું નથી, પીવાનું નથી, કપડાં નથી, એટલે કંગાલપણું રહ્યું. પણ એને આવો મોટો જોગ કોકનો થઈ ગયો હોય તો પછી એને કંગાલપણું રહે નહીં કે ભાઈ આવા મોટા માણસનો આપણે સંબંધ છે એટલે આપણું ગમે ત્યારે કામ થવાનું છે, હકીકત વસ્તુ. એમ આપણે પણ ભગવાનનો સંબંધ છે એટલે આપણું કંગાલપણું શું છે? પૈસા ટકા સમૃદ્ધિ તો એ તો ભગવાન દયાથી આપણને મળે છે, પણ આપણું કંગાલપણું એ છે કે મારું કલ્યાણ થશે કે નહીં થાય. આવું મોટી વસ્તુ મળી છે તોય આપણા મનમાં શંકા રહી જાય છે કે આપણું કલ્યાણ થશે, આ બધું કરીએ છીએ તો પણ આપણે કોણ જાણે કેવું થશે, શું થશે, આ વિચારો આપણને રહે છે. પણ સ્વામી કહે છે ભગવાન મળ્યા છે એ મૂકે એવા નથી. ભગવાન જે મળ્યા છે એનો દ્રઢ આશરો છે તો એ મૂકશે નહીં, કારણ એમને આપણું છે. ગુણાતાન સ્વામી કહું બધાને ભ્રમરૂપ કરવા છે, એકાંતિક કરવા છે અક્ષરધામોમાં. જોગી મહારાજ પણ આપણને કહ્યું છે, મહારાજે પણ પ્રથમ મધ્ય 45માં વાત કરી છે કે મારા કહેવાયા છે એમાં રંજ માત્ર કસર રાખવી નથી, કારણ એમને માન્યા છે કે મારા છે આ બધા. તો એમને પોતાને એટલો ખટકો છે કે મારે કોઈની કસર રાખવી નથી, બધાને શુદ્ધ બનાવવા છે. પણ આપણે સાવધાન રહેવાનું છે કે આવેલો માલ જતો ના રહે. મોટો માલ મળ્યો છે આપણને, આપણી પાસે ખૂબ જ સારું હીરા, માણેક, ઝવેરાત બધું મળી જાય, પછી એને આપણે સાચવવું એ આપણું કામ છે. ભગવાનની દયાથી આપણે લાભ થઈ ગયો એટલે આપણી ગરીબી ચટી હતી, આપણી જે આ રાંકપણું જતું રહ્યું, આપણું કંગાલપણું જતું રહ્યું, કારણ એટલી મોટી સમૃદ્ધિ મળી ગઈ છે એટલે આપણને કંઈ વાંધો ના આવે, આપણી પેઢીઓ સુધી ચાલે એવું છે. એટલે એ રીતે આપણે જેમ બળ રહે એમ આ પણ વસ્તુ એક મોટી જબરદસ્ત કે એને વિશે મનુષ્યનો ભાવ ના આવે, એમને વિશે કોઈ જાતનો દોષ ના આવે કે ભગવાનનું સ્વરૂપ નિર્દોષ છે, અને એ પ્રમાણે એને વિશેનો ભાવ રાખી અને આપણે જો સત્સંગ કરીએ તો વાંધો ના આવે. તો કહેવાનું શું કે આ એક મોટી માલ છે કે એવો માલ છે ને સાચવવાનો આપણે પાછું સાચવવા આપણે. એટલે મહારાજ કહ્યું કે તમે પણ સુધા સાવધાન રહેજો. એમને તો કહ્યું મારા કહેવાય છે રંચ માત્ર કસર રાખવી નથી, હું તમને મળ્યો છું, તમને કસર નહીં રહે. પણ તમને જો આ સત્સંગમાં અભાવ આવશે અને બીજી વાસનાઓ રહી જાય છે, બીજા સ્વભાવો રહેશે તો પાછું દુઃખ આવે છે. માટે સાવધાન એવા રહો કે સ્વભાવ માત્ર ટાળવા છે, વાસના માત્ર ટાળવી છે, અને ભગવાનને આ દેહ કરીને રાજી કરવા છે એવી એક દ્રઢતા કરશો તો પછી કંઈ નહીં હોતો, માલ આપણો સારો સચવા છે. એટલે ભગવાનને વિશેનો આપણો ભાવ, દિવ્ય ભાવ અખંડ અખંડ રહે છે અને સત્સંગનો ઉત્સાહ રહે છે. નિષ્કામ સ્વામી જેમ પોતે ગાય છે કે સિદ્ધને રહીએ કંગાલ, કે હવે કંગાલ શું રહેવું કે આપણો મોક્ષ ભગવાન સાક્ષાત કલ્યાણ થવાનું છે. પછી બાવા છે કે ભુવા છે કે જાગરિયા પાસે કંઈ જવાની જરૂર નથી.
એમ કે અહીંયાથી કલ્યાણ થાય, અહીંયાથી મોક્ષ થાય, અહીંયાથી સારું થાય, અહીંયાથી આપણી સમૃદ્ધિ મળે કે મોટાઈ મળે, જગત કશું જ નહીં. કોઈની પાસે જવું નહીં, લાંબો હાથ કરવાની કોઈ જરૂર નથી. આપણને અક્ષરધામના અધિપતિ મળ્યા છે, પછી રાંક બીજા પાસે શું કાઢો? ભગવાનને જ આપણે પ્રાર્થના કરવી, એમની જ પ્રાર્થના કરવી કે જે કંઈ જોઈએ તો ભગવાનની પ્રાર્થના કરવી બસ. એ આપે તોય ભલે, ના આપે તોય ભલે, બીજા આપણે હાથ લંબાવવા નથી, બીજે મોક્ષ લેવા જવાનું નથી. કારણ કે આપણને જે મહારાજ કહ્યું એ રીતે ભગવાનને સંતથી કલ્યાણ છે, તો ભગવાન શ્રીજી મહારાજ એમના સંત ગુણાતીત, આપણે જોગી મહારાજ શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ મળી ગયા છે, ગુણાત્યાન સ્વામી મહારાજનું ધામ છે. આ બધો સંબંધ થયો છે, પછી આપણે બીજો વિચાર નથી. આપણું કલ્યાણ થવાનું છે નિશ્ચિત વસ્તુ, તો પછી આપણને કોઈ જાતનો વાંધો ના આવે. તો આ એક આપણા જીવમાં ડર નથી, એટલે ડગમગ થાય કે આમ થશે તેમ થશે, તેમ થશે જ. આપણો પ્રયત્ન ચાલુ રાખવાનો, અને એ આપણો પ્રયત્ન કરતાં એ જાણ છે એ આપણને ઉગાડી લેશે. આપણામાં કદાચ કંઈ ખામી રહી જશે, આપણામાં કંઈ કાચપ રહેશે, તો પણ એ પાછી આપણી સંભાળ રાખી અને આપણી દ્રઢતા કરાવશે. આપણામાં વાસના છે, કોઈ રોગ મૂકશે, અને આપણામાં બીજી રીતના એવા યોગ મૂકશે. તો પૈસાની આસક્તિ છે, પૈસાની ટળાવશે, છોકરાની છે છોકરાની, બૈરાની છે બૈરાની, દેહની આસક્તિ છે, અંદર રોગ મૂકશે, અને એવા બધા કરશે એ કરશે. કારણ કે એવું મારા કહેવાય છે, કંચ માત્ર રસ નથી રાખવી, એમનું વરદાન છે. આપણે એના ઉપર કે એમનું જે તો વચનબદ્ધ છે, ભગવાનને સંત છે એ તો વચનથી બંધાયેલા છે, એટલે એમને બિરદ આપ્યો છે, એમના બિરદ સામું જોવાના. પણ આપણે પાછું એટલું જોવાનું કે આપણે પણ એટલી ખબરદારી રાખવાની. તો એ પોતે પછી તમારે ગમે તે હશે તો સ્વામી કે એને જેમ અસ્તર મૂકીને અંદરથી ઓપરેશન કરીને જેમ બગાડ કાઢી નાખે છે ડૉક્ટર, એમ આપણી અંદર પણ ગમે તેવા રોગ, ગમે તેવા પ્રસંગો મૂકીને પણ આપણી વાસના પછી કે છે આ દેહમાંથી હે ભગવાન કાઢો, આ દેહને એમાંથી મને અક્ષરધામમાં લઈ જાઓ, એવું થઈ જશે. દેહની આસક્તિ છે, ખાવા પીવાની છે, તો એ ખાવા પીવાની ઉલટી થઈ જશે, પૈસા જોઈને ઉલટી થશે, પૈરા છોકરાની વિશે આસક્તિ તેને પણ જોઈને આપણા જીવમાં અભાવ અધૂરતી થઈ જશે. આવું ભગવાન આપણને અંદરથી જ કરશે. એટલે આપણે વર્ગી રહેવાનું છે, અને આ માલની વચ્ચે ચોક્કસ આવો માલ છે એ બરોબર સાચવો, અને કંગાલ આપણે રહેવાની કોઈ જરૂર નથી. આ નિષ્કામ સ્વામી આપણને કહે છે. એટલે મોક્ષ, કલ્યાણ, મુક્તિ આપણી થઈ ગઈ. આપણે કોઈ ઠેકાણે બાકી નથી, એટલે કોઈ પણ ઠેકાણે હવે જવા નથી ચાલો આ મહાત્મા બહુ સારા છે ત્યાં જઈને કંઈ કરીએ. આપણે જે મહાત્મા જેવા સંત આપણને મળી ગયા, ભગવાન સાક્ષાત શ્રીજી મહારાજ મળી ગયા. હવે પછી આપણે ક્યાં રહ્યું બાકી? આપણે આ નિષ્કામ સ્વામી જેવા સંત, જે આ અનુભવી સંત, એ વાતો આપણને લાગે કે હવે આપણે નથી કે આવો જોગ, આવો આશરો આપણી દ્રઢતા થઈ ગઈ છે, પછી આપણે કોઈ ચિંતા રાખવાની જરૂર જ નથી કે આપણું શું થશે. આ મકાનનો આશરો છે તો નિચંતથી બેઠા છે, અને એ કંઈ વાંધો નહીં આવે આપણને. એમ ભગવાનનો આશરો, તો એને આશરે આપણને કંઈ વાંધો આવવાનો નથી. એવી દ્રઢતા આપણે રાખવાની છે. કારણ કે આવા ભગવાન આપણને મળ્યા છે તો ખામી ન રહી એક વાલ. એક વાલ એટલે તમે સમજો, વાલ સોનામાં એમાં કરે છે વાલ, કે એક વાલ, એક વાલનો તો આપણે પહેલાં તો પેલા ગણતા હતા, અત્યારે તો ગ્રામ ને પેલા એવું બધું આવી ગયું, કિલો બિલો થયું. તો પહેલાં માપ નાના નાના એમાં રાખતા હતા. 6 ચોકા બાર 1 રતી, અને 3 રતીનો એક વાલ, અને હોલ વાલનો ગદિયાનો, 2 ગદિયાને તોલો. આ એનું અષ્ટક હતું. આ પહેલાંનું આ અષ્ટક હતું. એટલે એ રીતે બધી પેલા માપમાં ચોખા કરતા હતા. એટલે અમુક ચોખાનું એવું માપ રહો કે એ પ્રમાણે કહે કે 6 ચોખા મૂકો એટલે એક રતીથી, આ રતી આવે છે ને લાલ ચલાંઠી જેવું, એ એક રતી કહેવાય. એને એ ભાર પ્રમાણે મૂકે એટલે બરું હરખું થઈ રહે. અને 3 રતીનો પાછો વાલ થાય. 3 રતી મૂકો એક બાજુ વાલ આવે છે ને, વાલના દાણા આપણે એનું માપ રાખ્યું હોય તો એ જ જોખી લે. અને બે વાલનો ગદિયા ને, ફોલ વાલનો ગદિયાનો, એટલે ફોલ વાલ છે એનો પાછો ગદિયાનો છે, અને 2 ગદિયાને તોલો. એટલે આવા બધા અષ્ટક હતા. એટલે એની અંદર આ ગણતરી થતી હતી. એટલે આપણને કંઈ એક વાલ જેટલી ખામી રહી નથી. આ કહેવાની વસ્તુ છે કે વાલ એટલે જે આપણે જમીએ છીએ વાલ, એટલી ખામી આપણામાં રહેવાની નથી, એ મહારાજ પોતે કહે છે. નિષ્કામ સ્વામી આપણને સંભળાવે છે. આ બે વસ્તુને સમજવાની છે કે મહારાજને આપણે મળ્યા છે, અને નિષ્કામ જેવા સ્વામી કહે છે કે આપણે કંગાલ રહેવું નથી, અને ખામી એક વાલ જેટલી પણ રહેવાની નથી. પણ આપણી શ્રદ્ધા દ્રઢતા રાખવી જોઈએ, અને એવા કેફમાં વર્તવું જોઈએ કે પછી જેમ પેલા ગાલનાની ડોશીએ કહ્યું કે મારું દર્શન કરે એનું પણ કલ્યાણ થશે, મારા હાથના રોટલા ખાધા છે એનું પણ કલ્યાણ થશે, મારા ગોરાનું પાણી પીધું છે એનું પણ કલ્યાણ થશે, મેં જેના ગોરાનું પાણી પીધું, જેના રોટલા ખાધા, સારા કલ્યાણ એના ધણીને કહ્યું. કારણ કે ગાલનાની ડોશીએ શ્રીજી મહારાજના પગના એ સેવા કરી હતી, મહારાજના પગ ચંપી કરી હતી. એટલે એના હાથ પ્રસાદી ના હતા, અને એને એટલો કહેવો હતો કે મેં ભગવાનના પગ આપ્યા છે મારું કલ્યાણ થઈ ગયું. એટલા ઉત્સાહમાં બધી વાતને જીત કરે.
એના ધણીને જરા વિશ્વાસ નહીં, ભગવાન શ્રીજી મહારાજ મળ્યા છે એનો વિશ્વાસ નહીં, એને શંકા છે. એટલે પછી દોષિત છે એ પ્રમાણે વાત કરે કે આપણે બેસતું એમ કંઈ કલ્યાણ થતા હશે અને એમ કંઈ મોક્ષ થતો હશે એમ જ્યારે બોલે પછી ડોશીને ધામમાં જવાનું થયું. અને એ પ્રમાણે એનો આ વરદાય ઉત્તરાયણ કહ્યું એના ધણીને કે હજુ આ પરમ દિવસે ભગવાન સ્વામિનારાયણ મને તેડવા આવવાના છે, આનું અક્ષરધામમાં જવાની. એવું આમ નિધડક થઈને એને વાત કરી. પેલો કે પબેડા જેવી છે, હજુ ખાય છે, પીવે છે, હરે છે, ફરે છે, અને તું મરવાની વાત કરે છે, કંઈ કોઈને મનાઈ કરું. ખરેખર હરતી ફરતી ડોશી હતી અને એવી રીતે બોલે, પેલાને વિશ્વાસ ના આવ્યો. એટલે પછી પરમ દિવસે પાછું સવારે ઉઠીને કહ્યું, જો આજે મને 9-10 વાગે 10-1 વાગે ભગવાન શ્રીજી મહારાજ આવવાના છે, મારે ખેતરમાં જાય છે, તું 10 વાગે વહેલો આવી જઈએ, કારણ કે મને હું ધામમાં જવાનું. પેલાનો વિશ્વાસ બે નહીં કે આરતી ફરતી આવું જરા બોલે છે ને હાજર આમાં છે ને ખાઈ જાય સાખા 2-3 રોટલા ને ફર્સ્ટ ક્લાસ એને દૂધનો વાટકો પી જાય, પછી એને ક્યાંથી મરવાનું થાય. કેટલાક માણસ હોય છે 2-4 લાડુ ખાઈએ ને મને ધામમાં લઈ જાય, પણ હજુ ક્યાં વાર છે, તું આ લાડુ ખાય ત્યાંથી ધામમાં જવાનું ક્યાં છે, પણ ધામમાં જવું છે, હજુ ખાય છે તું આટલું પછી મરવાનું ક્યાં છે. પછી કહેવાનું છું કે એવું એને કહેબ કે મારે અને મહારાજનો એનો નિર્ણય કે મને મહારાજ તેડી જવાના છે, મહારાજ એને કહ્યું. એટલે એ પ્રમાણે એને કહ્યું પેલો કે ચાલ ને ભાઈ આવું કહ્યું છે તો આવું. ખેતરમાંથી આવ્યો અને 10 વાગે આવ્યા પછી ડોશીને એકદમ તાવ ચડ્યો. તાવ એવો ચડ્યો તે આમ પેલી જોગીમાં કે ધાણી ફૂટી જાય, પેલી દાળ નાખ્યું ને દાણી પણ ફૂટે, એટલો બધો અગ્નિનો તાપ લાગેલો, એવો અંદર તાવ આવી ગયો. અને પછી પેલા એ જોયું કે ના બરોબર છે, તાવ ચડી ગયો. પછી એને કહ્યું કે હવે પેલા ઢોલિયામાં આપણે નીચે પથારી કરીએ. એટલે નીચે બધું અબોડ બબોડ કરી શાંતિ અને છાણ પર મૂકીને પછી એને ઉપર ઢુવાડીને મૂકીને કહ્યું. પછી પેલો એને થયું કે આ તો હવે ચાલી, ખરેખર આ તો જવાની જ છે. એટલે એને થયું કે હવે આ તો જશે જ. એટલે એને પોતે પછી એને પાસે કહ્યું એના બૈરા પાસે કે હવે મારું તો જે થવાનું તે થશે, પણ તારું મન ઠેકાણે રાખજે, સારી ગત તારી થાય. પેલી કે શું તું બોલે છે, મારું તો કલ્યાણ થઈ ગયું. શ્રીજી મારે સાક્ષાત મળ્યા, મેં એના પગ ચોપ્યા ને ત્યારથી કલ્યાણ થઈ ગયું. મારે કલ્યાણમાં કંઈ બાકી નથી, મારી ગતિમાં કંઈ બાકી નથી, મારી ગતિ તો સારામાં સારી થઈ ગઈ છે. અને ભગવાન સ્વામિનારાયણ રાજી થઈ ગયા, મારા ગોરાનું પાણી ત્યાં પીધું છે, મારા હાથના રોટલા ત્યાં જમ્યા છે, તારું પણ કલ્યાણ છે, અને તારા હોય મારી જોડે બેસી જાય, હું તને લઈ આવું ભેગું. આટલા હિંમતથી વાત કરી અને કહો, આટલી હિંમતથી વાત કરીને આ વાત કરી અને પછી જય સ્વામિનારાયણ કહ્યું, દેહ પડી ગયો, તરત જ પડી ગયો અને ચાલી ગયો. કહો કે એક ડોશીને પણ છે કે આવો ભગવાન જેવો માલ, ભગવાન જેવો આશરો, આવી મોટી વસ્તુ આપણને મળી છે તો આપણું કલ્યાણ થાય. બીજાની શી વાત, આપણું દર્શન કરે એનું પણ કલ્યાણ, આપણો સમાગમ કરે એનું પણ કલ્યાણ છે. આ તો કેટલી બધી મોટી વાત આપણને આ સમજાવે, પણ આપણે જો રાગપણા થઈને ફરીએ એ થાય બીજાને વાત કરતાં બીક લાગે, સારું વાત કરશું ને એને અવરું પડશે. અરે અવરું શું, તારા મનમાં ડરતા હોય તો કંઈ અવરું પડવાનું નથી. શ્રીજી મહારાજ મળ્યા સાક્ષાત પુનઃ પુરુષોત્તમ જોગી મહારાજ સાક્ષાત પુરુષ, બીજા આંટા મારવાની જરૂર જ નથી. તમે આવો, તમારું કલ્યાણ છે. જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોટ, આજ ધર્મ વંશીને દ્વાર, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોટ. આ કહી દીધું કહો, જેને જોઈએ તે સાટમ નોતરું કે કોઈને નહીં અને નહીં, ઓપન છે અહીંયા આગળ, વેલકમ, બધા આવી જાઓ અને બધાને કલ્યાણ કરવું છે. પણ આપણને આશરો ડરતા બીજું થાય તો આપણું થઈ જાય છે. તો એવી રીતે નિષ્કામ સ્વયં આપણે કોઈ એક વાલ જેટલી ખામી રહેવા દેશે નહીં, સર્વ પ્રકારે સુખ થાય છે. પછી આપણે ભગવાનના આવા ભક્ત થઈ અને ભીખ માગતા ફરીએ કે મારું તમે કલ્યાણ કરશો, મારું તમે કલ્યાણ કરશો. જોગી મહારાજ કહેતા કે એક જણો આવ્યો તે કે આ પ્રમાણે કે શું કરો છો, તો કે દરરોજ 5 મારા જમ્યા દાતારની ફેરવું, એટલે જમ્યા દાતા ત્યાં જુનાગઢમાં ગિરનારમાં છે ને એની ફેરવું છું, 5 માતાની ફેરવું છે, મેલી માતાની ફેરવું છે, 5 ગણપતિની ફેરવું છે, હનુમાનજીની ફેરવું છે, ફલાણાની ફેરવું છે. હવે તમે કહેતા સ્વામિનારાયણની ફેરવું છું. કોણ આવે તેડવા આવે ખરા? કોઈની ખબર લેવા આવે ખરા? ઝાઝા ઘરનો પરોનો ભૂખે મરે. આપણે જાણીએ છીએ કે કોઈ ગામમાં ગયો પછી કે ભાઈ સારું તમે આવ્યા છો, બધા 10-12 જણા 15 જણા ભેગા ઊભા હતા. પેલો કે તમે મારે ત્યાં જમવા આવજો, બીજો કે તમે મારે ત્યાં આવજો, ત્રીજા ચોથા 15 જણાએ આમંત્રણ આપ્યું મારે ત્યાં જમવા આવજો. પછી બધા વેરાઈ ગયા. પેલા ભાઈ ત્યાં બેઠા રહ્યા કે હવે મારે જવું કોને ત્યાં, પેલો બોલાવે તારે જવું ને. એ બપોર સુધી ભૂખ્યો થયો ને બેસી રહ્યો ત્યાં. પેલો જણે પેલાએ આમંત્રણ આપ્યું, પેલો જણે પેલાએ આમંત્રણ આપ્યું, પેલો કે પહેલાંનું આમંત્રણ છે. એટલે આ વાટ જોઈને બેસી રહ્યો અને પેલા હોની રીતે ગયા. એટલે કોઈ ત્યાં જમવા તેડવા આવ્યા નહીં, કારણ કે એને 15 જણનું આમંત્રણ એની પાસેથી જમવાનું મળશે, એની પાસે પણ કોઈની પાસે મળે નહીં. એમ આપણે સ્વામી કહે છે ઝાઝા ઠેકાણે મમરા મૂકવા જઈએ ને ચોખા મૂકવા જઈએ કે માતા તો મારું કલ્યાણ કરજે. પણ હવે આપણે વિચાર કરો, ભગવાન આપણે મળ્યા છે, માતા આવી ગયા, મહાદેવ આવી ગયા,
અનંત દેવો અવતારો બધું એમાં આવી ગયું, એકમાં બધું જ આવી ગયું. પછી હવે આપણે બીજો વિચાર શું કર્યો છે? કારણ કે એ બધાએ ભગવાનને આધારે બધું છે, તો આપણને એટલી વિશ્વાસ આવતો નથી, એટલે ત્યાં ગમે ત્યાં જઈએ છીએ અને એ થાય છે. તો સ્વામી કહે છે એવા ભગવાનના ભક્ત છે, એના પર ભગવાન રાજી થતા નથી. અને દ્રષ્ટાંત આપ્યું કે રાજાની રાણી ભમી ભીખ માગે. રાજાની રાણી એક વાઘરેન હતી. આપણે વાઘરેન તો તમે જાણો છો કે વાઘરી લોકો દાંતનને પેલું રાત્રે આપણે ગામડાની અંદર દાંતન બધાનું કરી અને લોકોને પોતે ફરિયામાં પોતાના ઘરાક હોય એ 5 પછી ઘરે દાંતન મૂકી આવે, જેટલા જો એના ઘરમાં માણસ હોય એટલા મૂકે, બીજે ઘરે જાય, ત્રીજે ઘરે દરેક ઠેકાણેથી સાંજનો રોટલો કે જે કંઈ ખાવાનું હોય એને ટુકડા આપે. એ બધા ટુકડા ભેગા કરીને એનો નિવાર ચાલે. એટલે દાંતન વેચે અને બધું દરેક ગામમાં દરરોજને દરરોજ જાય ને પછી ખાઈને મજા કરીને આનંદ કરે. હવે એ રાણી એ વાઘરણ જરા રૂપાળી હતી, એનું રૂપ બહુ સારું હતું, દેખાવડી હતી. એટલે રાજા એક દિવસ નીકળ્યો ફરતો ફરતો, એટલે રાજાને કંઈ રાણી ધામમાં ગયા છે, એટલે થયું કે આને પૈણી લઈએ. એ વાત કરીને એને પછી પોતે લગ્ન કરી લીધા. અને રાજા પછી દરબારમાં આવી ગઈ. પછી કૂવામાં રહેતા હોય ને, વાઘરી લોકો કૂવામાં રહે, ઘાસનું હોય ને એમાં રહે, અને એમાં બીજાને રહેવાનું, ખાવાનું, પીવાનું બધું ત્યાં આગળ એક જ રૂમની અંદર. અને એ રૂમ એટલે આટલી 10 બાય 10નું ગોળ ગોળ કુંડારું હોય, એમાં બધા બળીના છોકરા બધું રહેવાનું. એટલે એમાં ને એમાં બધું જિંદગી કાઢેલી અને માગી માગીને આ રીતે ખાધેલું હોય. એટલે એનો સ્વભાવ તો એવો જ હોય. રાણી બની ગઈ તો પણ એ સ્વભાવ મનમાં રહી ગયો. રાજાના તો મહેલમાં રહેવાનું હોય, દાસ દાસીઓ નોકર વોકર ચાકર બધું એનું સેવા કરે, એને નવડાવવું ધોવડાવવું ખવડાવવું પીવડાવવું, બધી રસોઈઓ સારામાં સારી તૈયાર થઈને મળે. હવે આવું તો 1 મહિનો 1.5 મહિનો ચાલ્યું, પણ રાણી સુકાતી જાય. જે રાણી થઈ હતી એને જરા શરીરમાં ઉતરી ગઈ અને હાવ એવી થઈ ગઈ. એટલે પેલો કે રાજા શું છે કે આ રાણી ખવડાવીએ છે પીવડાવીએ છે પણ આવી હાવ ભૂકાતી કેમ જાય? એનું કારણ શું છે? કારણ કે કોઈને ખબર પડી, વૈદને બોલાયા, ડૉક્ટરને બોલાયા, બધી નાડીઓને બધું ચપાસવા માંડ્યા. એને મૂક્યા પેલું સીધો શું છે એ મૂક્યા કરે, પણ એને કશો રોગ ખબર ના પડે કે આ રોગ અને શું છે. બધું કરે, વૈદો કેટલા આવી ગયા, એને પોતાની રીતે બધું કર્યું આમ તેમ, પણ કંઈ એને કઈ જાતનો રોગ છે ખબર ના પડે. પછી એક વળી બહુ જાણકાર સારો માણસ હતો કે હવે આ શું છે આપણે જાણવું તો જોઈએ, કે એના કંઈ રોગ ખબર પડતો નથી, એનો ઈલાજ ખબર પડતો નથી, અને હુકાતી જાય છે હકીકત વસ્તુ છે. પછી એક એવા સારા અનુભવી માણસ હતા, એને રાજાને આવીને વાત કરી કે એનું હું વાત તો બહુ સારું. પછી એને તપાસ કરી, એનું મૂળ ક્યાં છે એની તપાસ કરી પહેલી. કારણ કે આપણે જે લગ્ન કરીએ ને ત્યારે એનું મોસાળ ક્યાં છે જોઈએ છે, અને બધું જોઈએ કે આ માણસનું મૂળ જોવું જોઈએ, તો એની ખબર આપણને પડે, સાચી ખબર પડે. એટલે એ જાણ્યું કે આ તો રાજાએ રાણી તો બનાવી છે, પણ આ તો મૂળ તો વાઘરણ છે, અને વાઘરણનો સ્વભાવ છે માગીને ખાવાનો છે. હવે અહીં તો એને કશું નહીં, તૈયાર મળે, એને વિચારીને ગમતું નથી, એને ટેન્શન રહે છે. હારાનું ખાવાનું મળે એમાં ટેન્શન રહે છે, ખાય એટલે હુકાતી જાય કે ના. મારને પૈસા હોય, ટકા હોય, બંગલા હોય તો ટેન્શન મળે, હુકાતો જાય કે ભોગવી ના શકે. એને કારણે સ્વભાવ પેલો બીજો ત્રીજો ચાલે, એટલે આને એવું. એટલે એને જાણ્યું કે આ વાઘરણ છે, એટલે એના સ્વભાવને લઈને આ વસ્તુ સારી છે, પણ છતાં એ સુકાય છે. પછી એને કહ્યું રાજાને કહ્યું કે મહેલની અંદર ચારે બાજુ એક ચોખંડો હતો ને, ચારે બાજુ મકાન હતો, 10 ઓરડા આ બાજુ આ બાજુ બધા. પછી એમાં દરેકની અંદર થોડું ખાવાનું મૂકે, રોટલાને ભાજીને બીજું ત્રીજું મૂકે, અને પછી એને એકલીને રાખવાનું, કોઈ ત્યાં જવાનું નહીં, આવવાનું કશું નહીં, પેલું ખાવાનું મૂકી દેવાનું. પછી એને એકલી મૂકીને એને જે કરવું એ કરે, કે તમારે જે રીતે કરવું રહે. પછી શું કરે કે દરરોજ પછી એ રીતે પેલો ત્યાંનો જે પેલી એની સાડીનો સાલો ને એવું પહેરે, ભાઈ દાંતન બધા રાખે, અને દાંતન લઈ જાય અને એક ગોખલામાં દાંતન મૂકે અને મારી દેજો રોટલો એમ કરીને માગે. પેલા અંદરથી રોટલો લઈને પછી ખોરાક મૂકે, એમ બધાની અંદરથી માગે અને દરરોજ ખાય. 1 મહિના સુધી કામ આવી રીતે કર્યું, એટલે અતિ એવી ને એવી પબેડા જેવી થઈ ગઈ, સારામાં સારી, અને એકદમ ફોર્મમાં આવી ગઈ, મસ્તીમાં આવી ગઈ. પછી તો આમ એનું શરીર સારું, હરવું ફરવું બીજું ને ત્રીજું. રાજા કે શું ઈલાજ કર્યો? પેલાને પૂછ્યું કે ઈલાજ થઈ ગયો, સારામાં સારો થયો. એ શું છે? ત્યાં તો વાઘરણ છે, તમે વાઘરણ લાવ્યા છે, અને વાઘરણને માગીને ખાવાનું એની ટેવ છે, એ મળતું નહોતું. એટલે પછી બિચારી દુઃખી થાય કે ના થાય. હવે એને મૂકી આપ્યું છે, દરરોજ માગે છે, એટલે એને આનંદ થયો, એમાં સારી થઈ ગઈ. એટલે કહેવાનું શું કે આવું છે. અમારે ધર્મજમાં પારાયણ થયેલી હતી, અંબાલાલભાઈ એ પે કરાવી હતી, જોગી મહારાજને બિરાજતા હતા, સંતો હતા, અને હરિભક્તો પણ આવ્યા હતા. એમાં બારડાના એક ડોહા હતા. 2-3-4 દાડા રહ્યા તો આપણે તો ત્યાં તો સહેજે સારા ગામ હતો, અને રસોઈમાં તો દરરોજ સારું મિષ્ટાન અને બીજું ત્રીજું જમવાનું હોય, સાંજ સવારે રીતનું બધું ભોજન સારું થાય. પેલા ડોહો
જોગીમાની પાસે આવીને કહ્યું, જોગીમાન કે મારે જવું છે, પણ શું છે કે અહીંયા કથા વાર્તા ચાલે, ખાવાનું પીવાનું રહેવાનું બધું અનુકૂળ છે એ છે, પણ કેમ મને મૂંઝવણ થાય કે કેમ? તો કે રોટલો મળતો નથી ખાવાનો. રોટલો ખાવાનો મળતો નથી એટલે મૂંઝવણ થઈ ગયો. હવે સારું ખાવાનું પણ એને પેલો રોટલો ખાવાની ટેવ વિચાર થઈ ક્યાંથી મળે, એટલે આવી મૂંઝવણ થઈ જાય છે. તો પછી એ થઈ એટલે એનાથી એનું થયું. પછી રાજાએ જાણ્યું કે હું તો રાણી કરીને લાવ્યો છું, આ તો મારી આબરૂ કોઈ, કે આ મારી આબરૂ ગઈ કે રાજાએ વાઘરેને રાખી છે. એટલે રાજાને થયું રીસ કે આને કાઢી મૂકો, કે હવે આ જોઈએ નહીં. રાજાને ખીચ ચડી ગઈ કે આવી મારી હું કે મારો કેપ ચડ્યો નહીં, મારો સંબંધ થયો એનો પણ કેપ ના ચડ્યો, હજુ વાઘરેને બેટા મુક્તિ નથી, એને કર્યું. એટલે કહેવાનું છું એ ટુકડા માગતી થઈ ગઈ પાછી. એમ આપણે જો ભગવાનના ભક્ત થયા છે અને આપણે પછી જો ટુકડા માગ્યા કરીએ, આવા ભગવાન સહજાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણ મળ્યા અને યોગી મહારાજ મળ્યા, પછી આપણે ભીખ માગવાની હોય ને, કલ્યાણ તો આપણું થઈ રહ્યું છે, થઈ રહ્યું છે, એવો ઉત્સાહને કેફ રાખવો જોઈએ અને કેફમાં બધાને વાતો કરવી જોઈએ. આપણને આજે મળ્યું છે સરસ રીતે છે, ત્યારે એ રીતના આપણે જો કરીએ તો નિષ્કામ સ્વામીને એવો કેફ હતો, તો આમાં કીર્તનો બનાવ્યા છે. 500 સંતોને પણ એવો કેફ હતો, રાજા ખાચર ભરતભાઈને હતો, સાસીમાના વખતમાં બધા ભક્તો આપણે જોઈએ છે. ભાઈ કંઈક અમારા મોતી ભગવાનદાસ આનંદ ના હતા, આમ કીર્તન ગાય, એમને તો બહુ સાધારણ સ્થિતિ, માથે દેવું થઈ ગયેલું આશાભાઈને એમને બધાને, પણ જ્યારે કીર્તન ગાય ત્યારે આમ છાતી કાઢીને થાય અને ચાલે તો આમ ધમ ધમ પૃથ્વીની અંદર. એટલે નિર્ગુણદાસ સ્વામી કહે છે આ આમની સ્વાસીમાં કે એમની સ્થિતિ જરા સારી કરો, જરા સુધરે, પૈસે ટકે બધું સારું થાય. કે કેમ? તો આવું તો કંઈ હોય, આ ભક્ત થયા આવું છે. સ્વામી કે પણ એક વાત કરે છે, મોતીબી દાડો કોઈ દાડો વાત કરે છે કે અમારે આ નથી ને તે નથી, તમે કહો છો વાત, જો એની વાત એને ચાલે તે તમે જુઓ. એ કીર્તન બોલે છે એનો કેપ જુઓ, એને આંખ પેલું દેખાતું જ નથી કે આપણું શું થશે એની ચિંતા જ નથી. ભગવાનને સંત મળ્યા છે સાચી મહારાજ, એટલે આપણું બધું સારું થશે, આ લોકને પરલોક બે સુધરી જવાનું. એવા કેપમાં ફરતા હતા, તો આપણે પણ એવો કેપ રાખીએ, મહારાજ આપણા પર રાજી થાય અને સર્વનું કલ્યાણ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજ.